ગુડ ઇવનિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ. હવે રત્નશાસ્ત્ર આવે, જેમ જ્યોતિષશાસ્ત્ર આવે, અંકશાસ્ત્ર આવે, એવી રીતના રત્નશાસ્ત્ર આવે. રત્નશાસ્ત્ર એટલે કે શું કે ભાઈ તમારા જે કાંઈ તમારી જન્મ તારીખ છે એના આધારિત તમને રત્ન પહેરવાની જરૂરિયાત પડે. એ રત્ન તમે પહેરો તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે, એવું રત્નશાસ્ત્ર કહે છે. હવે એમાં થાય કેવું, હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. જેમ કે તમે એમેથિસ્ટ બ્રેસલેટ મંગાવ્યું. એમેથિસ્ટ બ્રેસલેટ છે ને માનસિક શાંતિ માટે પહેરવામાં આવે અને શનિ દેવના પ્રભાવને કામ કરવા માટે એમેથિસ્ટ બ્રેસલેટનો ઉપયોગ કરવામાં આવે. હવે તમે એમેથિસ્ટ બ્રેસલેટ ધારણ કરી લીધું, બરાબર. હવે એમેથિસ્ટ બ્રેસલેટ ધારણ કરી લીધું એટલે તમારું માઇન્ડ એમ વિચારે કે આ ગેજેટ છે એ મને માનસિક શાંતિ આપશે. એટલે તમે ઓલરેડી માનસિક શાંતિ તમને મળી જ જવાની, સારી ઊંઘે આવવાની, બધું ઓટોમેટિક ઓકે થઈ જાય. એટલે હું એમ નથી કહેતો કે રત્નશાસ્ત્ર જીવનમાં કામ નથી આપતું. રત્નશાસ્ત્ર જીવનમાં કામ આપે જ છે, પણ હારે તમારો એફર્ટ, તમારો પ્રયત્ન જરૂરી છે. માટે એવી રીતના ઘણા બધા બ્રેસલેટ આવે. ટાઈગર આઈ બ્રેસલેટ આવે, સનસ્ટોન આવે, મૂનસ્ટોન આવે, પછી રોઝ ક્વાર્ટર્સ બ્રેસલેટ આવે, પછી ધનયોગ બ્રેસલેટ આવે, નવગ્રહ શાંતિ બ્રેસલેટ આવે. આવી રીતના લોટ્સ ઓફ બ્રેસલેટ આવે. એનું અલગ અલગ કામ હોય. એ પહેરવાથી તમને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન તમે લાવી શકો છો. પણ કોઈ ઉપયોગી જ્યોતિષ સલાહ અથવા જે કોઈ રત્નશાસ્ત્રનો જાણકાર હોય એની પાસેથી સલાહ લઈને પછી તમારે પહેરવું જોઈએ બ્રેસલેટ. ત્યાં સુધી એને પહેલાં અભિમંત્રિત કરવું પડે. અભિમંત્રિત કર્યા બાદ પહેરવાની સલાહ આપવામાં આવે તો એ તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવી શકે. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, હર હર મહાદેવ.